દર્ભાવતીના ધારાસભ્ય દ્વારા નાગરિકોને સરકારી લાભ સરળતાથી મળી શકે તે માટે તેમના જ કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સેન્ટર ઉપર સરકારની 70 વર્ષીય વૃદ્ધા સામે સરકારની યોજના વયવંદના અંતર્ગત 200 રજીસ્ટ્રેશન થયા હતા, જેમાં આજ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। દર્ભાવતીના તમામ નાગરિકોના સ્વાસ્થ્યથી માંડીને તમામ સરકારી સહાય ધારાસભ્ય કાર્યાલયથી મળી રહે તે માટે જનસેવા કેન્દ્ર કાર્યાલય કાર્યરત છે। ત્યારે ડભોઈ નગરમાં વસતા 70 વર્ષીય વૃદ્ધ જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવંદના યોજના સહાય બહાર પાડવામાં આવી છે, તે અંતર્ગત ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે 200 જેટલા લોકો આ યોજના માટે રજીસ્ટર થયા હતા। તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે આજે તમામ વયોવૃદ્ધને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। તેના થકી સરકારી આરોગ્ય સહાય 70 વર્ષના વડીલોને પણ મળી શકે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડોક્ટર સંદીપ શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, અમિતભાઈ સોલંકી, ભાવેશભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરમાં અને દર્ભાવતી તાલુકાના 70 વર્ષ કરતાં વધુ ઉંમરના વડીલો માટે વયવંદના કાર્ડની જે યોજના સરકાર તરફથી આવી છે, દર્ભાવતીના અમારા ધારાસભ્યના કાર્યાલય પર જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ 200 જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને એમને આજે કાર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે। આનાથી સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા ઉમદા ઉદ્દેશથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે। ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ કાર્ડ અહીંયાથી કાઢવામાં આવે છે। આપના મારફત ડભોઈ નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય, ના લીધો હોય, અહીંયા કાર્યાલયનો સંપર્ક કરો। અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવે।